નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. આપણે આગળ ઇતિહાસની રસપ્રદ વાતો કરી ગયા અને એના જાણવાના સાધનો વિશે જાણી ગયા. આજે આપણે ઇતિહાસના જાણવાના સાધનોનો મુખ્ય સાધનોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઘણા બધા સાધનો એવા છે કે જેનાથી આપણે ઇતિહાસ સમજી અને જાણી શકીએ છીએ. એમાં કેટલાક મુખ્ય સાધનો છે, જેવા કે તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કાઓ, આ વગેરે આપણે આજે એનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું આપણે તામ્રપત્ર, સિક્કાઓ, અભિલેખો, શિલાલેખો, ભોજપત્ર અને આ તાળપત્રનો જે વિસ્તારપૂર્વક માહિતી મેળવી એનાથી આપણે શું જાણી શકાય છે, શું સમજી શકાય છે, એ બધુંનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું. પહેલો પોઈન્ટ છે તાળપત્ર. તાળપત્ર એટલે શું? તો કે તાળના વૃક્ષના પણ ઉપર હાથથી લખાયેલા લેખો, એને આપણે તાળપત્રો કહે છે. તાળપત્ર એટલે શું? તો કે તાળના વૃક્ષના પણ પર હાથથી લખાયેલા લેખો કે પત્રો, એને આપણે તાળપત્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ તાળપત્ર આપણને ઇતિહાસ જાણવા માટે ખૂબ ઉપયોગી સ્ત્રોત છે. એનાથી આપણું સમાજ આજે કેવો છે એના આધારે, તફાવતના આધારે પ્રાચીન સમાજ, એના રાજાઓની જિંદગી, આજના પ્રધાનોની જિંદગી, આ બધાનું તો આપણે તફાવત કરીને જાણી શકીએ છીએ કે એ સમયનું સમાજ જીવન કેવું શું. તો વિદ્યાર્થી મિત્રો, આવા તાળપત્રો આજે પણ સચવાયેલા છે. હા, મોટા ભાગના તાળપત્રો ચોક્કસ નષ્ટ થઈ ગયા છે જીવજંતુઓના ઉદયને કારણે, પણ હજી આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં આવા તાળપત્રો સચવાયેલા છે. તો કે આવા તાળપત્રો ખાસ કરી મંદિરોમાં, મઠોમાં, ખાનગી કે સરકારી સંસ્થાઓમાં એને સાચવીને રાખવામાં આવ્યા છે. હવે આ સાચવીને રાખવામાં આવ્યા છે એનું કારણ એ છે કે એમાંથી ઇતિહાસની તૂટતી કડીઓ, રાજાઓનું વિગતવાર જીવન, એ સમયનું લોકજીવન જાણવા માટે છે. એટલા માટે આપણે સાચવવા પડે છે સરકારી સંસ્થાઓમાં. હા, ક્યાંક મંદિરોમાં પણ સચવાયેલા છે, ક્યાંક મઠોમાં પણ છે. આ બધી વસ્તુઓ તમને જોવા મળશે. ક્યાંક ક્યાંક તો અતિ પ્રાચીન ગ્રંથોમાં લખાયેલા છે, પટ્ટાઓ ગોઠવીને મૂકેલા હોય એવા. હવે એમાંથી આપણને એ સમયની ભાષા જાણવા મળે છે કે તે લોકો લખતા હતા જમણેથી ડાબી તરફ, ડાબીથી જમણી તરફ. સંસ્કૃત લખતા હતા, પ્રાકૃત સંસ્કૃત લખતા હતા, વૈદિક સંસ્કૃત લખતા હતા, તમિલ લખતા હતા કે હિન્દી લખતા હતા, કઈ ભાષા લખતા હતા કે પાંડુ ભાષા લખતા હતા, એની જાણકારી આપણને તાળપત્રોમાંથી મળે છે. આ ઉપરાંત જીવવાની પદ્ધતિઓ જે આપણને શીખવાડી છે એ પણ સમજવી પડે છે. હવે એના માટેનું તમને ઉદાહરણ દઉં કે જીવન જીવવાની પદ્ધતિ એટલે શું? તો કે આપણે રામાયણની અંદર ઉત્તમ રામ જીવન વિશે જાણવી તો કે કેવા રાજા હોવા જોઈએ એનું ઉદાહરણ છે, કેવો પુત્ર હોવો જોઈએ એનું ઉદાહરણ છે, કેવો પતિ હોવો જોઈએ એનું ઉદાહરણ છે, કેવો મિત્ર હોવો જોઈએ એનું ઉદાહરણ છે, કેવા પિતા હોવા જોઈએ એનું ઉદાહરણ છે. પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી એવું સરસ જીવન જીવવાની પદ્ધતિઓ શીખવાડવામાં આવે છે આપણને રામાયણ જેવી મહાભારતના આદર્શોને કારણે, કે આપણે જીવનને બહેતર બનાવી શકીએ. આજે પણ ગીતાની અંદર ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આજે આપણે એમાંથી ગોતી શકીએ છીએ. તો જીવન જીવવાની પદ્ધતિ પણ આપણને આવા તાળપત્રોમાં લખેલા ગ્રંથોમાંથી મળે છે.
આપણે ભારતના પ્રાચીન યુગના માનવી વિશે પણ એ સમયે જાણવી શકીએ છીએ. તમે રામાયણ જોઈ હશે તો ખ્યાલ હશે કે રાજા મુગટ પહેરતા, વસ્ત્રો પહેરતા, આભૂષણો પહેરતા, તીર તલવારોથી, ગદાઓથી યુદ્ધ કરતા. આ બધી એ પ્રાચીન માહિતીઓ છે. એમની સાથે એમનો ખોરાક, પહેરવેશ, વિજ્ઞાન, ટેકનોલોજી, આ બધી જ માહિતીઓ આપણને સમજાવે છે કે એ લોકો કેવી રીતે બાંધકામો કરતા, કેવી રીતે રસ્તાઓ બનાવતા, કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે વ્યવહાર કરતા. આ બધી જ માહિતી, પ્રાચીન માહિતી આપણને આ તાળપત્રોમાંથી મળે છે. આ ઉપરાંત આવા તાળપત્રોમાં કવિતાઓ પણ લખેલી હોય છે જે આપણને પ્રેરણાઓ આપે છે. નાટકો, હર્ષવર્ધન જેવા ના રાજાઓ પર, દમયંતી જેવા આ બધા વિચારોને અંદર ઉતારવામાં આવ્યા નાટકોમાં, મહાકવિ દ્વારા. વાર્તાઓ લખવામાં આવી પંચતંત્ર જેવી કે જેનાથી એક ઉપદેશ, એક બોધ મળે મનુષ્યને આગળ જવાનો. મહાકાવ્યો, મેં તમને આગળ રામાયણ અને મહાભારતની વાત કરી. હવે તેમનાથી તે સમયનું ધાર્મિક જીવન આપણે જાણી શકીએ. એ સમયે વચન આપ્યું એટલે પૂરું. રામાયણનું ઉદાહરણ લેવા જઈએ તો કે રઘુકુલ રતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એ એમના પિતાના વચન માટે રાજગાદીનો ત્યાગ કરી દે છે અને વનવાસ ભોગવે છે. એમના મિત્રની મદદ કરવા માટે રઘુવંશને એક જંગલની યાત્રાની દંતકથાની અંદર ઉમેરો કરવો પડે છે કે એક રાજાએ વનવાસ 14 વર્ષ સુધી વનવાસ ગાળ્યો. આ ધાર્મિક રિવાજો. આ ઉપરાંત એમના ભાઈઓ ભરતે પણ એમના માટે રાજ ત્યાગવાની વાત કરી, રાજ ચલાવવાની વાત કરી અને એમની જગ્યાએ જ્યારે આવ્યા તો વળી પાછા એમને જ રાજા બનાવ્યા. આવું બલિદાનોની વાત કરવામાં આવે છે. એટલે કે એમના રીત રિવાજોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ સમયે કેટલા વ્યક્તિઓ લગ્ન કરી શકતા હતા, કેટલા વ્યક્તિઓ લગ્ન નહોતા કરી શકતા. બહુપત્ની પ્રથા, સતી પ્રથા, લગ્ન પ્રથા, આ બધું જ જીવન, કુટુંબ જીવન, સમાજ જીવન, કબીલા જીવન, એ સમયનું રાજ્ય જીવન, નગર જીવન કે ગામ પંચાયતનો ઉલ્લેખ, સરપંચ એ ગામનો મોભી ગણાતો, 5 વ્યક્તિઓ ન્યાય કરે એટલે પંચ પરમેશ્વર ગણાતો, એમના ન્યાયની વિરુદ્ધ કોઈ જતું નહીં. એવા રિવાજો આપણે જાણી ગયા. તેમની સામાજિક માન્યતાઓ, કયા ભગવાનમાં એમને માનવું, કયા ભગવાનમાં નહોતા માનતા, કઈ ધાર્મિક ગ્રંથોને આધારે જીવન જીવતા. આ બધી સામાજિક માન્યતાઓ જેમ આજે પણ આપણે અમુક તહેવારો ઉજવીએ છીએ, દિવાળી, હોળી, ઉત્તરાયણ, આ બધા પાછળ વિજ્ઞાન સમાયેલું છે. દરેક ઋતુમાં, દરેક તહેવારોની અંદર, દરેક રિવાજની અંદર, માન્યતાઓમાં કંઈક વિજ્ઞાન સમાયેલું છે. એટલે એ સમાજનું વિજ્ઞાન પણ આપણને જોવા મળે છે સામાજિક માન્યતાઓમાં. કે ઉપવાસ કરવો 11સના દિવસે તો કે શરીરમાં જહેલો અપચો દૂર થાય, પેટ વ્યવસ્થિત સાફ થઈ શકે એટલે ઉપવાસ કરવામાં આવતા. અમારા દિવસે આરામ કરો, કે 29 દિવસ કામ કર્યું તો 1 દિવસ શરીરને આરામ આપો. આવી સામાજિક માન્યતાઓ હતી એ સમયમાં. એ સમયના રાજા અને રાણીનું જીવન કેવું વૈભવશાળી હતું, કેટલું સમૃદ્ધિવાળું હતું, એ પણ આપણને એની અંદર જોવા મળે છે. એ સમયનું લોકજીવન. રાજા એવી પ્રજા, પ્રજા એવા રાજા હોતા નહોતા. હા, ક્યાંક પ્રસંગો બનતા કે પ્રજાઓ રાજાને પસંદ કરતા અને ક્યાંક પ્રધાનો, મંત્રીઓ રાજાઓને પસંદ કરતા અને ક્યાંક વંશ પરંપરાગત એમનું રાજા જીવન જીવતું. એટલે કે એમના આધારે બધી વ્યવસ્થાઓ થતી. એ સમયે શિક્ષણનું જ્ઞાન આપવામાં આવતું, વ્યવસાય પ્રમાણે જ શિક્ષણ આપવામાં આવતું. કુંભારને કુંભારનું, સોનીને સોનીનું, બ્રાહ્મણને બ્રાહ્મણનું, વેદોને વેદ તરીકેનું, એટલે કે ડૉક્ટરની ડિગ્રી જે વેદ આપણો દ્વારા ઇલાજ થાય છે એ. વિજ્ઞાન
વેદ સાથે જે આપણું સમાયેલું છે, એ સમયે ખેતી કેટલું આગળ વધ્યું હતું, એ સમયના પ્રાણીઓને પક્ષીઓને કયા પાળતા હતા, કયા દૂર રાખતા હતા સમાજમાં, એની જ્ઞાન આપવામાં આવતી હતી. કયા પ્રાણીઓની પૂજા કરવામાં આવતી હતી, કયા પ્રાણીઓની પૂજા નહોતી કરવામાં આવતી, એ પણ તાળપત્રોમાંથી આપણને જોવા મળે છે. જેમ આપણે આજે ગાયની પૂજા કરવી છે, મોરની પૂજા કરવી છે, ઉંદરની, ગણપતિજીના વાહન તરીકેની પૂજા કરવી છે, આમ પ્રાણી પક્ષીઓની પણ માહિતી જ આપણને એ સમયે મળતી હતી. ભોજપત્ર કે હિમાલયમાં થતા વૃક્ષો, ભૃજજર નામનું વૃક્ષ, એની છાલ ઉતારવામાં આવતી અને અંતર છાલ ઉપર લખવામાં આવતા લેખો, ગ્રંથો ને ભોજપત્રો કહેવામાં આવે છે. ભોજપત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે હિમાલયમાં થતા ભૃજર નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર હાથેથી લખવામાં આવેલા લેખો કે ગ્રંથો એ ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા ભોજપત્રોમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, પાંડુલિપિ આ બધી જ ભાષાઓમાં તમને જોવા મળશે. આ ઉપરાંત એ સમયની અંદર આ ભોજપત્રો ક્યાં સમાયેલા છે? તો કે મંદિરો, મઠો અને ખાનગી અને સરકારી સંસ્થાઓમાં સમાયેલા છે. એમનાથી આપણે રાજાનું અને પ્રજાનું જીવન જોઈ શકીએ છીએ. એ ઉપરાંત પ્રાચીન માનવીઓનું માર્ગદર્શન પણ આપણને એમાંથી મળે છે. આ ઉપરાંત એ ભોજપત્રો પર લખવામાં આવતી કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાગ્રંથો કે મહાકાવ્યો જે લખવામાં આવતા, એના આધારે આપણે ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ અને એ સમયનું રાજા સાથેનું જીવન, લોક સાથેનો વ્યવહાર, આ બધું જ આપણને એમાંથી મળતું હતું. આ ઉપરાંત એમનું શિક્ષણ, વિજ્ઞાન પણ આપણને એમને જ્ઞાન મેળવવામાં ખૂબ ઉપયોગી થાય છે. ભોજપત્ર દ્વારા આપણે ઘણી બધી જાણકારીઓ વિદ્યાર્થી મિત્રો મેળવી શકીએ છીએ. એવી જ રીતે અભિલેખો. હવે તમને પ્રશ્ન થશે, અભિલેખો એટલે શું? તો કે અમુક શિલાઓ પસંદ કરવામાં આવતી જે લાંબો સમય સુધી સચવાઈ રહે, એટલે કે એની ઉપરનું પડ, જે રેતાળ પડ હોય એ ખરી ન જતું હોય એવો ચમક પથ્થર ગોઠવામાં આવતો અને એની ઉપર ધીરે ધીરે ટાંકણી, હથોડી અને અમુક પ્રકારના હથિયારો દ્વારા એમાં કોતરણી કરવામાં આવતી અને એ કોતરીને લખવામાં આવતા લેખોને આપણે અભિલેખો કહેવામાં આવે છે. હવે એવા અભિલેખોની અંદર ક્યાંક ક્યાંક રાજાના ચિહ્નો, રાજાનો ચહેરો, રાજાની મોહરો, રાજાનું સરસ મજાનું રાષ્ટ્રધ્વજ અને ઘણી બધી રાજાઓની આકૃતિઓ પણ અંદર દોરવામાં આવતી. શિલાઓ કે પથ્થરો પર કોતરીને લખવામાં આવતા લેખો એને અભિલેખો કહે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અભિલેખો એટલે શું? તો કે શિલાઓ કે પથ્થરો પર કોતરીને લખવામાં આવેલા લેખોને અભિલેખો કહે છે. હવે આવા અભિલેખો લાંબો સમય સુધી સચવાય છે. 1 સદી, 2 સદી, 3 સદી, 4 સદી સુધી સચવાઈ રહે. જેવી શિલાઓ અને પથ્થરો હોય એવા લેખો લાંબા સમય સુધી સચવાઈ રહે છે. કારણ કે પથ્થરો ઘડનારને ખબર હોય છે કે કયા પથ્થરો પર લાંબો સમય ટકી રહેશે, એટલે એના આધારે એ રાજાઓ એવા ઘડવૈયાઓને ગોતતા અને એની ઉપર એ બધી વસ્તુઓ લખાવતા. આવા અભિલેખો પણ આપણને ઇતિહાસ સમજવામાં મદદરૂપ બને છે, કારણ કે રાજાએ વ્યક્તિગત ધ્યાન રાખીને આ બધું વસ્તુ અંદર લખાવી હોય છે. તો કે રાજાઓ પોતાની પ્રજાઓને આદેશ આપતા આવા લેખો દ્વારા. શું આદેશ આપવામાં આવતા? તો કે પશુ હિંસા બંધ કરવાની, વૃદ્ધો પર અત્યાચારો, સ્ત્રીઓ પરના અત્યાચારો, નોકરો પર દયાભાવ રાખવાની, ચોરી ન કરવાની, ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરવાની, રાજદ્રોહ ન કરવાનો, ધર્મનું જ્ઞાન આપવાનું. આવા બધા આદેશો એ પ્રજા સાથે સંવાદ કરતા અભિલેખો દ્વારા, અને એ અભિલેખો આવનાર જનાર માર્ગો પર ગોઠવવામાં આવતા, મુખ્ય માર્ગો પર, અથવા તો ક્યાંક ધાર્મિક સ્થળો હોય એવી જગ્યાએ આવા લેખો પસંદ કરવામાં આવતા.
જેમાં એ સમયનું ધર્મ જીવન, ધર્મ વિશેનું જ્ઞાન, જેમ આજે મોટાભાગના હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધ આ બધા ધર્મની માન્યતાઓ, સભ્યતાઓ, રીતિ રિવાજોનું જે આપણને પુસ્તકોમાંથી જે જ્ઞાન મળે છે એ જ બધી વસ્તુઓ એ આ અભિલેખોમાં રાજાઓ કોતરાવતા હતા અને આવી રીતે પોતાની પ્રજા સાથે સંવાદ કરતા હતા. આ ઉપરાંત રાજા અને રાણીઓએ જે પ્રદેશ જીત્યો હોય, એમના પિતાશ્રી કે એમના પૂર્વજો જીતી ન શક્યા હોય અથવા તો પોતાનો વિજય યાત્રા બહુ લંબાવી હોય, મહારાજ્યનું નિર્માણ કર્યું હોય, નાના રાજ્યમાંથી કનોજમાંથી મહારાજ્ય બનાવ્યું હોય, ભારત વંશ જેવડું ભારત દેશ જેવો હિન્દ જેવો રાજ્ય વિસ્તાર વધાર્યો હોય, તો એવો વિજય કીતે મેળવ્યો છે, કેટલી તકલીફો પડી છે, કેટલા સૈનિકો થયા છે, કેટલા મૃત્યુ થયા છે, કેટલો દંડ ઉઘરાવવામાં આવ્યો છે, એ સમયે હવે એનો વહીવટ કોણ કરશે? એનો પુત્ર કે એના હરેલા રાજાનો પુત્ર કે અથવા પોતાનો અધિકારી? આ બધો વહીવટ એ અભિલેખોમાં લખાવવામાં આવતો હતો રાજા તરફથી. હવે આવા અભિલેખો લાંબા સમય સુધી ટકી રહેતા, જેને નષ્ટ થતા નહીં. હા, સંજોગો વસાત ક્યાંક નષ્ટ થઈ ગયા છે, ભૂકંપોને કારણે, દટાણને કારણે, પણ આજે પણ આવા અભિલેખો આપણને જોવા મળે છે. હવે ઘણા બધા સમ્રાટ અશોક શિલાલેખો જાણીતા છે. એમાંથી ગુજરાત રાજ્યમાં આવેલા જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. જો કે જૂનાગઢ એ પ્રવાસ સ્થળ છે. તમે ક્યારેક જશો તો જૂનાગઢ પર્વત, જંગલ, એશિયાઈ સિંહો અને એની વિજ્ઞાન લેબ, એનું મ્યુઝિયમ અને આ સમ્રાટ અશોકનો શિલાલેખ જોવાનો પ્રયત્ન કરજો. ગુજરાત રાજ્યનું જૂનાગઢમાં આવેલું મ્યુઝિયમ, એની અંદર રાજાઓ કેવા વસ્ત્રો પહેરતા હતા, કેવું સિંહાસન હતું, કેવી બંદૂકો હતી, કેવી તલવારો હતું, આ બધું જ આની અંદર સચવાયેલું છે. તમે ક્યારેક જશો તો તમને આની મુલાકાત દ્વારા તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે અભિલેખો શું છે, કેમ રાખવામાં આવે છે. તો કે એનાથી એ સમયનું વિજ્ઞાન, શિક્ષણ આપણને જાણવા મળતું કે આ લોકો કેવી રીતે લખાણ લખતા હતા, કેવી રીતે વાંચી શકતા હતા, કેટલું ભણવામાં એમને આવતું, કેટલા શાસ્ત્રો ભણવામાં ન આવતા, કેટલા શાસ્ત્રો ભણાવવામાં આવતા. આવી જ રીતે તામપત્ર એ પણ ઇતિહાસ જાણવાનો મુખ્ય ઉપયોગી સ્ત્રોત છે આપણને. હવે તમને એમ થાય કે આટલો બધો ઉપયોગી છે તો તામ્રપત્ર એટલે શું? તો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણો એને તામ્રપત્ર કહે છે. હવે તમે મિત્રો જોજો, તમારા આનો અભ્યાસ કરવો હોય તો તમારા ઘરમાં જે વાસણો હોય એમાં એક મશીનથી તમારા પિતા, દાદા અથવા કાકાનું કોઈનું નામ અંદર કોતરેલું હશે, એટલે તમને ખ્યાલ આવે કે આ વાસણ કોનું છે. તો આવી જ રીતે તાંબાના પતરા ઉપર ચોરસ, લંબચોરસ, ગોરસ ઉપર લખાણ લખવામાં આવતું. હવે આની અંદર તામપત્ર ઉપર એ સમયના રાજાઓ અમુક વ્યક્તિઓને ખાસ વહીવટ સોંપતા, એનો ઉલ્લેખ એમાં એ કરતા, અથવા તો એ રાજાના રક્ષણમાં એને જીવનનું મૂલ્ય આપી દીધું હોય એનું, તો એના બદલામાં એ દાન આપતા. જમીન કે ગામ, એક બે રાજ્યની મહેસૂલ વસૂલીનું એને આપવામાં આવતા. તો આવી દાનની માહિતીઓ પણ એની અંદર કોતરાવવામાં આવતી. તો આ તામ્રપત્રની અંદર કોને દાન આપવામાં આવ્યું છે અને કોણ આપે છે એ બંનેનો ઉલ્લેખ કરવામાં આવતો. એટલે કે રાજાનું નામ પણ આપણે જાણી શકતા અને એના લેનાર વ્યક્તિ દાનનું પણ આપણે નામ જાણી શકતા. અથવા તો એ રાજાએ એના ધર્મનું જ્ઞાન આપવા માટે એવા તામ્રપત્ર ફેલાવ્યો કે આજથી બધાએ બૌદ્ધ ધર્મનું પાલન ફરજિયાત કરવું. આજથી મારા રાજ્યમાં રાજ્ય
બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવે છે, એટલે કે રાષ્ટ્ર ધર્મ બનાવવામાં છે, હિન્દુ રાષ્ટ્ર ધર્મ બનાવવામાં આવે છે. તો આવી રીતે ઘણીવાર રાજાઓ ઉગ્ર આદેશ પણ આપતા આવા તામ્રપત્રો પર, અથવા તો વહીવટી તંત્રની માહિતીઓ પણ દર્શાવવામાં હતી કે ગામમાં કેવી વ્યવસ્થા છે, એમના પ્રાંતમાં કેવી વ્યવસ્થા છે, એમની રાજધાનીમાં કેવી વ્યવસ્થા છે. ક્યાંક મંદિરો બનાવવા માટે, ક્યાંક વાવો બનાવવા માટે, ક્યાંક કૂવાઓ બનાવવા માટે, ક્યાંક જાહેર સ્થળો, બગીચાઓ કે જાહેર મકાનો બનાવવા માટે જે વસ્તુઓ દાન કરવામાં આવી હોય રાજા તરફથી, એની તકતી તામ્રપત્ર પર લખીને ચોંટાડવામાં આવતી આવી જગ્યાએ. એટલે દાનની વિગતો વિગતવાર માહિતી આપવામાં આવતી. જો કે ગુજરાતમાંથી આવા મોટા પ્રમાણમાં તામ્રપત્રો મળી આવ્યા છે. વ્યક્તિગત વ્યક્તિઓ પાસે પણ છે, સરકારી સંસ્થાઓ પાસે છે, ખાનગી સંસ્થાઓ પાસે છે, મંદિરો પાસે છે અને મઠો પાસે છે. કારણ કે જે રાજાએ દાન આપ્યું હોય એમાંય નો લેખ હોય. માની લો કે કોઈ ભગવાન શિવના મંદિર માટે 5 એકર જમીન દાન કરી છે, તો એ લાંબો સમય સચવાઈ રહે એટલા માટે રાજા તરફથી તામ્રપત્ર બનાવવામાં આવતા કે ફલાણા રાજા તરફથી ફલાણા પૂજારીને શિવ મંદિર માટે આટલી જમીન, આટલી મોહરો, આટલા સિપાહીઓ, આટલા કામવાળા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી દાનમાં આપવામાં આવે છે. તો આવી દાનની વિગતો પણ આપણને એમાંથી મળી રહે છે. તો આવા આપણને 3 શહેરોમાં, પાટણમાં 1, અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1 આવી સંસ્થાઓમાં સચવાયેલા છે તામ્રપત્રો. જ્યારે મુલાકાત તમારી પાસે લેવાનું મન થાય અથવા સમય હોય ત્યારે આ 3 શહેરમાં આવેલી સંસ્થાઓની મુલાકાત લેજો, એટલે તમને તામ્રપત્ર જોવા મળશે. આ ઉપરાંત આપણે એક મુખ્ય હિસ્સો જેને ગણવી છીએ એ નાણું. આજના નાણાંમાં જેમ ગાંધીજી, સમ્રાટ અશોકનું ચિહ્ન, સાલ, ગવર્નરની સહી અને અંદરનું લખાણ અને ચિત્ર તમને જે જોવા મળે છે, એમ પ્રાચીન સમયમાં પણ આવા નોટુઓ હતી નહીં, પણ એની જગ્યાએ મોહરો, ચોરસ અને સિક્કાઓ હતા. આ સિક્કાઓ પણ ઇતિહાસ જાણવા માટે ઉપયોગી સ્ત્રોતો છે. જેમ 500ની નોટ, જૂની 1000ની નોટ, આજે 2000ની નોટ, 200ની નોટ, એમાં આવતા ચિત્રો, વર્ણન, આ બધું તમને જોવા મળે છે. અને જૂના ચિત્રોમાં જોજો, જૂની નોટોમાં જોજો, કંઈક અલગ હશે. એમ જૂના સિક્કાઓ અને આજના સિક્કાઓમાં જોજો, સમ્રાટ અશોકનું ચિહ્ન, 3 મોહર સિંહની, એક પાછળ જે નથી દેખાતી એ 4, એની પાછળ અન્ય ચિહ્નો, એવા સિક્કાઓ 1, 2, 5, 10ના સિક્કાઓ માર્કેટમાં જે ફરે છે એ. આ ઉપરાંત એક સમયે 50 પૈસા, 25 પૈસા, 5 પૈસા, 2 પૈસા, 1 પૈસાના પણ સિક્કાઓ જોવા મળતા હતા. તો એક સમયે રાજાઓના સમયની અંદર આવા સોનાના સિક્કાઓ, ચાંદીના સિક્કાઓ, તાંબા સિક્કાઓ, કાંસાના સિક્કાઓ જોવા મળતા. હવે આ સિક્કાઓ પર રાજાનો આકૃતિ કેવો દેખાય છે એવો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો. રાજાનું ચિહ્ન જે રાજાએ પોતાના રાજ્યમાં મૂક્યું હોય એ રાજાનું ચિહ્ન અને નીચે પોતાનું નામ, અથવા તો એ સિક્કાઓમાં એને કયો ધર્મ અપનાયો છે. કોઈ દેવી દેવતાઓ હોય તો ખબર પડે કે હિન્દુ ધર્મ અપનાયો છે, બૌદ્ધ ધર્મની ચિહ્ન હોય તો આપણને ખબર પડે બૌદ્ધ ધર્મ અપનાયો છે, જૈન ધર્મના ચિહ્નો હોય તો આપણને ખબર પડે કે જૈન ધર્મ એને અપનાયો છે. સંસ્કૃતિઓનું ખ્યાલ આવી જાય છે, એટલે કે એનું અર્થતંત્ર આપણે જાણી શકીએ છીએ કે કેવી રીતે લોકો વ્યવહાર કરતા હતા, એક સિક્કાના બદલામાં શું મળતું હતું. આર્થિક વ્યવસ્થા જેને કહીએ છીએ, જેમ આજે 1 રૂપિયામાં શું મળે છે એનો ખ્યાલ જરાક વિચાર કરજો. 1 રૂપિયો લઈને આજની દુકાનોમાં જજો, શું મળે છે? તો કે રૂપિયાની જે મૂલ્યવાન વસ્તુઓ થતી હોય, શેમ્પૂ છે, રબર છે, આવી બધી વસ્તુઓ, બાકસ,
તમને એ બધી રૂપિયાની જે મળતી હશે એ તમને મળશે. એ અર્થતંત્ર છે. એટલે કે એક સિક્કાના બદલામાં બીજી વસ્તુઓ મેળવવા માટે સિક્કાઓનું ચલણ કરવામાં આવતું. હવે આવા સિક્કાઓ તે સમયની રાજ્યની સામાજિક વ્યવસ્થાઓનો ખ્યાલ આપતા કે કેટલા સામાજિક વ્યવસ્થાની અંદર સિદ્ધાંતવાળા માણસો હતા કે સિક્કાનું વજન આકૃતિ એક સરખા રહે એટલે ખબર પડી શકે કે આ માપદંડમાં માનતા હતા. એમની ધાર્મિક અને રાજકીય માહિતીઓ પણ આવા સિક્કાઓમાંથી આપણને વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ઘણીવાર સિક્કાઓ દ્વારા એ રાજાઓનું જીવન ખ્યાલ આવી જાય છે. એની માન્યતાઓ એના વિચારો આપણે જાણવાનો પ્રયત્ન કરી શકીએ છીએ ઇતિહાસકારો. જો કે ભારતમાં અતિ જૂના ઈસવીસન પૂર્વ 5મી સદીના સિક્કાઓ મળી આવ્યા છે. પંચમાર્કના સિક્કાઓ આપણને મળી આવ્યા છે જે ઘણા જૂના છે. એકાની બેકાની આ સિક્કાઓ એલ્યુમિનિયમના સિક્કાઓ જ્યાં આપણે 40-45 વર્ષ પહેલાં તમને જોવા મળતા હતા, આજે તમને જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક પ્રવૃત્તિ કરવાની છે જો સમય મળે તો કે સિક્કાઓ ગોઠવો સાલવાળ પ્રમાણે. જૂના સિક્કાઓ, નવા સિક્કાઓ, આ બધાના માહિતીઓ લખવાનો પ્રયત્ન કરો અને ગોઠવવાનો પ્રયત્ન કરો. અથવા તો ઇન્ટરનેટ ઉપરથી તમે આવા સિક્કાઓની છાપ એક કાગળ પોસ્ટ કાર્ડ પર બનાવવાનો પ્રયત્ન કરો કાર્ડમાં, જેથી આ તમને ખ્યાલ આવે કે સિક્કાઓ દ્વારા કેવી રીતે ઇતિહાસ જાણી શકાય છે. ભારતમાં ઘણા બધા સિક્કાઓ મળી આવ્યા છે. ગ્રીક રાજાઓના, મૌર્ય કાળના, ગુપ્ત યુગના અનેક સિક્કાઓ મળી આવ્યા. સમ્રાટ અશોકના પણ સમયના સિક્કાઓ મળી આવ્યા છે. હવે આ સિક્કાઓ બનાવવા માટેની અલગ અલગ મેથડો હતી. ક્યાંક સિક્કાઓને છાપ પાડીને માટીમાં દબાવીને એ સિક્કા લઈને એની પરથી વળી પાછું ધાતુ પીગાડીને મૂકવામાં આવતા હતા તો એ સિક્કાઓ બનાવવામાં આવતા. અથવા તો પંચમાર્કના જે સિક્કાઓ છે એ ધાતુના ટુકડાઓને ચોરસ કે લંબચોરસ કે ગોળ એને ઉપસાવવા માટે બીબામાં મૂકીને ઉપરથી દબાણ આપવામાં આવતું, જેથી સિક્કામાં એ ચિહ્ન, એ આકૃતિ, એ અક્ષરો ઉપસી આવતા. એને પંચમાર્કના સિક્કાઓ કહે છે. એ ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાઓ છે વિદ્યાર્થી મિત્રો. આવા તો ઘણા બધા સિક્કાઓ છે. સિક્કાઓની અંદર વ્યવસ્થિત રીતે સુંદર ડિઝાઇનવાળું કામ કરવાનું ભારતનું સમુદ્રગુપ્તને ફાળે જાય છે કે એના સમયમાં સોનાના સિક્કાઓમાં વિવિધ પ્રકારની આકૃતિઓ કરવામાં આવી હતી. તો આવા તો અનેક સિક્કાઓ છે જેના આધારે આપણે આ બધી જાણકારીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આ બધી જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે ઇતિહાસકારો, પ્રવાસીઓ, પુરાતત્વ ખાતું આ બધાનું વિશે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશું પાઠ 3ની અંદર. અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.